અને ઉપર ચડે છે, અને જે પેલું પક્ષી એ ડાળી ઉપર બેસતું હતું એ ડાળીને કાપી નાખે છે. ડાળીને કાપી નાખે છે અને પછી નીચે આવે છે અને મહારાજને કહે, મહારાજ હવે તમે પક્ષીવિદને કહો કે પોતાના પક્ષીઓને ઉડવાની આજ્ઞા આપે. હું તમને પૂરી ખાતરી સાથે, વિશ્વાસ સાથે કહું છું કે એ પક્ષી પાછું નીચે નહીં આવે, અને આવશે તો એ ફરી વાર ઉપર ઉડી જશે. અને ઘટના પણ એવી બને છે. પક્ષીવિદ આ બંને બાજ પક્ષીઓને સૂચના આપે છે, અને સૂચના આપતાની સાથે જ આ બંને બાજ પક્ષીઓ ઉપર 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 ઉડતા જાય છે. અમુક અંતરે જઈ અને પેલું જે ડાળનું આદિ પક્ષી એ ફરી વાર નીચે આવે છે. નીચે આવે છે અને જુએ છે તો જે ડાળી ઉપર બેસતું હતું એ ડાળી જ આજે હોતી નથી, એ ડાળી જ કપાયેલી હોય છે. એ આમ તેમ ચક્કર મારે છે, ફરી વાર પેલા સાથી પક્ષી પાસે ઉડવાનો પ્રયત્ન કરે છે. એટલા વેગ સાથે ઉડે છે કે એ પોતાના સાથી પક્ષીને આંબી લે છે, અને પોતાની આગવી કળાઓ આકાશની અંદર આ બંને પક્ષીઓ ઉડતા 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 ખૂબ આકાશમાં ઊંચે ઉડે છે, ફરીવાર નીચે આવે છે. રાજા ખુશ થાય છે કે આ સામાન્ય ખેડૂત આ પક્ષીવિદથી પણ શ્રેષ્ઠ છે, આટલો નિષ્ણાત હશે. એટલે પક્ષીવિદને રાજા ફરીવાર સૂચના આપે છે કે ફરીવાર આ બંને પક્ષીઓને તમે આજ્ઞા આપો, અને આ બંને પક્ષીઓને ફરીવાર આજ્ઞા આપવામાં આવે છે. પેલું પક્ષી અનુભવ કરેલો છે કે એની જે પ્રિય ડાળી હતી, એ જે ડાળી ઉપર બેઠું હતું એ ડાળી કપાઈ ગયું છે. એટલે સૂચનાની સાથે જ બંને પક્ષીઓ ફરી આકાશમાં ઊંચે સુધી ખૂબ ઉડે છે. પેલું પક્ષી નીચે આવતું નથી, અને આ પક્ષીઓ ખૂબ આકાશમાં ઉડતા જાય છે. અને જે પક્ષીઓની નબળાઈ હતી એક પક્ષીની ડાળીની, એ નબળાઈ પૂર્ણ થાય છે. એટલે કહેવાનો ભાવ કે એ ડાળી તૂટી ગઈ હોય છે, એટલે પક્ષીની અંદર ક્ષમતા હતી, કાબેલિયત હતી, એની અંદર ઉડવાના શ્રેષ્ઠ ગુણો પણ હતા, પણ એક ડાળી એની મજબૂરી હતી. તથાગત બુદ્ધ કહે છે કે હે માનવ, કે પક્ષી, પેલા પક્ષી અને આ પક્ષીની અંદર સમાનતા જ હતી. બંને પક્ષીઓ હતા, બંનેની પાસે સરસ મજાની સુંદર પાંખો હતી, એની પાસે આવડત પણ હતી. પણ પેલા પક્ષી ના મનની અંદર એ પેલા વડની ડાળી એટલી ઘર કરી ગઈ હતી અને એટલી પ્રિય લાગતી હતી કે ફરીવાર ડાળી ઉપર બેસી જતું હતું. એટલે અહીંયા આ જગતની અંદર તથાગત બુદ્ધ કહે છે કે આપણી અંદર એક માનવ તરીકે અનેક પ્રકારની શ્રેષ્ઠતાઓ છે. આપણે માનવ તરીકે માનવ કલ્યાણના અનેક કાર્યો કરી શકીએ છીએ, પણ ક્યાંક ને ક્યાંક આપણી તૃષ્ણાઓ ને કારણે, આ તૃષ્ણા રૂપી ડાળીઓને કારણે આપણે માનવ કલ્યાણના અથવા બુદ્ધત્વના માર્ગથી અલિપ્ત રહી શકીએ છીએ. તો હે ભિક્ષુઓ, હે ગ્રામજનો, ધમ એ શ્રેષ્ઠ માર્ગ છે. આ ધમના માર્ગ ઉપર ચાલવા માટે તમારી અંદર રહેલી તૃષ્ણાનો તમારે ત્યાગ કરવો જશે, અને તમે આ તૃષ્ણા ત્યાગ તરીકે, તૃષ્ણાનો ત્યાગ કરીને તમે શ્રેષ્ઠતાને અને બુદ્ધત્વને પામી શકો છો. તમે પંચશીલનું આચરણ કરશો, માનવ અને કલ્યાણકારી રસ્તા ઉપર ચાલશો અને તૃષ્ણાનો ત્યાગ કરશો, તો તમે મારા સ્થાનને પણ પામી શકશો. આવું મહાકારુણી તથાગત બુદ્ધ કહે છે. આ સૃષ્ટિની અંદર કોઈ ચમત્કાર નથી, આ સૃષ્ટિની અંદર કોઈ દેવી શક્તિ નથી. આ બધું અનાદિકાળથી ચાલ્યું આવે છે, કોઈ શક્તિને કારણે નહીં. તો કોઈ શક્તિ નથી, કોઈ દેવી શક્તિ નથી, છતાં પણ આ બધા દુઃખો છે. તો દુઃખો ક્યાંક ને ક્યાંક આપણી તૃષ્ણાઓ, આપણા આવેશાઓ ને દ્વારે જ પેદા થયેલા છે, અને એનું નિવારણ આપણે જ કહીએ છીએ. એટલે તથાગત બુદ્ધ કહે છે કે ધમ શું છે? તો કે જીવનની પવિત્રતા, જીવનને પવિત્ર રીતે જાળવવું એક ધમ છે. સાથે કે સાથે તથાગત બુદ્ધ કહે છે ઉપદેશ આપતા આપતા કે જીવનમાં આ માનવ દેહ મળેલો છે, જીવનની અંદર પૂર્ણતાને પ્રાપ્ત કરવી, શ્રેષ્ઠતાને પ્રાપ્ત કરવું, એ પણ એક પ્રકારનો ધમ છે. સાથે સાથે તથાગત બુદ્ધ કહે છે કે નિર્વાણમય જીવન એટલે પણ એક ધમ છે. નિર્વાણને પ્રાપ્ત કરવું પણ એક પ્રકારનો ધમ છે. અને તથાગત બુદ્ધ આગળ કહે છે કે મેં જે
તૃષ્ણારૂપી ડાળીની તમને વાત કરી. એ તૃષ્ણાનો ત્યાગ કરવો પણ એક પ્રકારનો શ્રેષ્ઠ ધમ છે. સંસારની અંદર તમામ વસ્તુ અનિત્ય છે. સંસારની અંદર તમામ વસ્તુ અનિત્ય છે અને અનિત્યતામાં વિશ્વાસ કરવો એ પણ એક પ્રકારનો ધમ છે. સાથે સાથે તથાગત કારુણી પોતાની મધુર વાણી દ્વારા કહે છે કે કર્મને માનવ જીવન માટેનું નૈતિક સાધન માનવું તે પણ એક પ્રકારનો ધમ છે. તો આ પ્રકારના જે રસ્તાઓ છે કોઈ પણ માનવ ચાલે તો એ શ્રેષ્ઠતાને પ્રાપ્ત કરી શકે છે, બુદ્ધત્વને પ્રાપ્ત કરી શકે છે. જરૂર છે તૃષ્ણાનો ત્યાગ, જરૂર છે માનવ કલ્યાણના રસ્તા ઉપર ચાલવાનું. હું કોઈ ભગવાન નથી, હું કોઈ શ્રેષ્ઠતાના પામેલો નથી, હું કોઈ દેવી શક્તિ મારી અંદર નથી. હું પણ તમારા જેવો એક માનવ છું. હું તો એક રાહબર છું, હું તો એક માર્ગદાતા છું. હું તમને સાચા રસ્તા ઉપર લઈ જવા માંગુ છું. હું માનવ કલ્યાણના રસ્તા ઉપર લઈ જવા માંગુ છું. તમે તમારા અનુભવ દ્વારા મારી વાણીને સાંભળી, તમારા અનુભવ દ્વારા તમે જો આ રસ્તા ઉપર ચાલશો તો તમે પણ શ્રેષ્ઠતાને પામશો. શ્રેષ્ઠતાની સાથે સાથે તમે સૃષ્ટિના તમામ માનવોનું, તમામ સજીવોનું કલ્યાણ કરશો. અને મારો ધમનો મુખ્ય ધ્યેય છે માનવ કલ્યાણ, માનવ કલ્યાણ, માનવ કલ્યાણ. તથાગત બુદ્ધ આવી સરસ મજાની વાણી ગામના પાદરે ગ્રામજનોને અને ભીખોને આપી રહ્યા છે. ત્યાં જ થોડી ક્ષણની અંદર રુદનનો અવાજ આવે છે. એક સ્ત્રી દોડતી 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 આવે છે અને ખૂબ રડે છે. તથાગત બુદ્ધ ના ચરણોની અંદર આવી અને બેસી જાય છે. મહાકારુણિક પેલી સ્ત્રીનું સૌંદર્ય, એની કરુણા, એનું રુદન જોઈ ચકિત થાય છે. તથાગત બુદ્ધ કહે છે, હે દીકરી, કેમ તું રડે છો? તું કેટલી સૌંદર્યવાન છો, તું કેટલી પ્રેમાળ છો, તું કેટલી કલ્યાણકારી લાગે છો, તું કેટલી મૈત્રીવાન લાગે છો, અને તારા આંખોની અંદર અશ્રુ, તારા અંદર રુદન, બેટા શું છે? શું તું દુઃખી છો? કેમ એટલી ચિંતિત છો? એટલે પેલી સ્ત્રી કહે છે કે હે મહાકારુણિક તથાગત બુદ્ધ, તમે 5 દિવસથી અમારા ગામની અંદર ધમ ઉપદેશ આપો છો. આખા ગામની અંદર ભિક્ષાવૃત્તિ લીધે છે. 5 દિવસ ત્યાં તમે અહીં રોકાણા છો અને મારા ઘરે એક પણ ભીખુઓ કે તમે મારા ઘરે ભિક્ષા લેવા નથી આવ્યા. એટલે તથાગત કહે, બેટા એવું ન હોય, કદાચ ભૂલથી રહી ગયું હશે. તો કે હા મહાકારુણિક તથાગત, જો પહેલે સામે દેખાય એ ઝૂંપડું મારું છે. તથાગત, હું તમને વિનંતી કરું છું, જો તમે મારા આંગણે, મારા ઝૂંપડે આવશો અને મારી ભિક્ષા ગ્રહણ કરશો તો હું મારા જીવનને ધન્ય માનીશ. તથાગત કહે, બેટા એમાં શું છે? ખૂબ તથાગત ખુશ થાય છે અને પેલી સ્ત્રીને કહે, જા બેટા, પેલું ઝૂંપડું દેખાય છે ને એ અહીંથી અમને નજરમાં આવે છે, તું ભિક્ષાની તૈયારી કર, હું સ્વયં તારે ઝૂંપડે આવી ભિક્ષા લેવા આવું છું. પેલી સ્ત્રી ખૂબ ખુશ થાય છે, ખૂબ આનંદિત થાય છે. ગ્રામજનો અને ભિક્ષુ આ બધી ઘટનાઓ જોઈ છે, આનંદિત થઈ જાય છે. અને પેલી સ્ત્રી દોડતી 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 હર્ષ સાથે, આનંદ સાથે પોતાની ઝૂંપડે જાય છે. અને તથાગત બુદ્ધ પણ ઉભા થઈ અને ખૂબ પ્રસન્નચિત્તે પેલી દીકરી સામે જુએ છે. એટલે થોડી વાર સન્નાટો છવાઈ જાય છે. ત્યાં જ ગામનો મુખી અને 4-5 વ્યક્તિઓ ઉભા થાય છે કે તથાગત, ઘોર પાપ, ઘોર પાપ. તથાગત આશ્ચર્યચકિત થઈ જાય કે ભાઈ શા પ્રકારનું ઘોર પાપ? તો કે તથાગત, તમે જે વચન આપેલું છે, તમે પેલી સ્ત્રીને જે કહ્યું છે એ તો બહુ ખોટું થઈ ગયું. તથાગત કે મને કઈ સમજાણો, તમે શું કહેવા માંગો છો ભાઈ? તો કે ભગવાન તથાગત, એ સ્ત્રીને તમે વચન આપ્યું છે ભિક્ષા લેવાનું, એ સ્ત્રી વિશે તમે કઈ જાણો છો? તથાગત કે ના ભાઈ, હું તો એના વિશે કઈ નથી જાણતો. શું છે, શું ઘટના છે, તમે મને જણાવો તો ખરા. એટલે ગ્રામજન અને મુખી ખૂબ ઉગ્રતા સાથે, આવેશ સાથે, આક્રોશ સાથે, આપણે કહીએ છીએ ને કે આપણી અંદર અનેક પ્રકારના દુર્ગુણો હોય છે, આપણે દુર્ગુણોથી ભરેલા હોય છે, પણ જ્યારે કોઈ પણ વ્યક્તિને દુર્ગુણોને આપણે પ્રગટ કરવા હોય ને ત્યારે પૂરી આક્રમકતા સાથે, આવેગ સાથે આપણે રજૂ કરતા હોય છે. એટલે મુખી ઉભો થાય છે કે મહારાજ, એ સ્ત્રી તો કુલજા છે, એ તો ગણિકા છે, એ તો વેશ્યા છે. તમને ખબર છે, એને આખા ગામને ખરાબ કરેલું છે. એ નીચ સ્ત્રી છે, એ કુલજા છે, એ ગણિકા છે. તમે એને ઘરે તથાગત ભિક્ષા લેવા જશો અને તમે એને વચન આપેલું છે એટલે અમે તો દુઃખી છીએ. હે તથાગત, તમે બહુ ખોટું કર્યું, બહુ ભૂલ કરી.
તથાગત ફરીવાર હસતા ચહેરે વિનમ્ર ભાવે ગ્રામજનોને કહે છે કે હે ગ્રામજનો, આજે તમે મને વાત કરીને એ પહેલા પણ હું ખુશ હતો અને આ વાત કર્યા પછી પણ હું વધારે ખુશ છું. એટલે કે મુખી કહે છે કે તથાગત, તમારી વાણીને અમે સમજી નથી શકતા, તમે શું કહેવા માંગો છો? એટલે ફરીવાર ગ્રામજનોને મુખી કહે છે કે તથાગત, તમે પાપ કરી રહ્યા છો અને આ ઘટના અમે ગામજનો તો સાખી જ નહીં લઈએ, સ્વીકારી જ નહીં શકીએ અને અમે સ્વીકારતા નથી. એટલે તમારે અમારી બાબત છે, અમે જે જાણવા માંગીએ છીએ એનો જવાબ તો આપવો જ જોશે. એટલે તથાગત બુદ્ધ પોતાના આસન ઉપરથી ઉભા થઈ અને મુખી પાસે જાય છે. મુખી પાસે ને જોઈએ કે હે મુખી, તમારે જવાબ જ જોતો છો ને, તો હું તમને જવાબ આપું છું. સાંભળો ભાઈ. ગ્રામજનો ભીખુગણ ચકિત થઈ, ખૂબ સન્નાટા સાથે આખું વાતાવરણ સવાઈ ગયું છે અને તથાગત બુદ્ધ મુખી પાસે જઈ અને કહે છે કે હા ભાઈ, હવે તું સાંભળ, મેં શા માટે પેલી સ્ત્રીને ભિક્ષા માટે કહ્યું છે અને હું ભિક્ષા લેવા જવાનો છું એનો હું તને હવે ઉત્તર આપું. અને તમે કહો છો એ મુજબ એક કુલજા છે, ગણિકા છે, એ ખૂબ આખા ગામને બગાડનાર સ્ત્રી છે, તો હવે હું તને એનો જવાબ આપું છું. એટલે તથાગત બુદ્ધ મુખી પાસે જઈ અને મુખીનો એક હાથ પૂરી પકડ સાથે પકડે છે. એકદમ પકડથી મુખીનો હાથ તથાગત પકડી અને કહે છે કે હે મુખી, તમે મારી વાત સાંભળો. તમે તાળી પાડો. તથાગત બુદ્ધના એક સાથે 3-4 વાર સંવાદો આવે છે. વાણી પોતાના મુખથી નીકળે છે અને મુખીના કાન સુધી પહોંચે છે. એટલે મુખી ચકિત થઈ જાય છે અને મુખી કહે છે હે તથાગત, તમે મારો હાથ છોડો ને તો હું તાળી પાડું ને. કે તથાગત બુદ્ધે પૂરા પકડ સાથે મુખીનો હાથ પકડેલો છે. ફરીવાર તથાગત કહે છે કે હે મુખી, તાળી પાડો. એટલે ગામ લોકો પણ બધા હસે છે કે તથાગત શું નાટક કરી રહ્યા છે, કઈ સમજાતું નથી. કે એટલે ફરીવાર મુખી કહે છે કે મહારાજ, હે ભગવાન, તમે કેવી વાત કરો છો? એક હાથે કોઈ તાળી વાગે? કે તમે એક હાથ તો મારો પકડી રાખ્યો છો અને તમે મને કહો છો તાળી વગાડવાનું? પછી તથાગત બુદ્ધ પેલા મુખીનો હાથ છોડે છે અને કહે છે ભાઈ, બહુ સરસ મજાની વાત કરી કે એક હાથે ક્યારે તાળી વાગતી નથી, એક હાથે ક્યારે પણ તાળી વાગી શકતી નથી. તો હે ગ્રામજનો, હે મુખી, હું તમને એ જ કહેવા માંગુ છું કે તમે પેલી સ્ત્રી વિશે કેટલાય દુર્ગુણો કહ્યા, તેને કેટલી નીચ કહી, ગણિકા કહી, એના વિશે અનેક ઉપમાઓ તમે આપી, એની નીચતાની સાવ ઊંડી ખાઈની અંદર લઈ ગયા. તો એ ખરાબ છે, એ ગણિકા છે, એ નીચ છે, એ કુલજા છે, એ બની છે, એના માટે એકલી જવાબદાર છે. જો તમારે એક હાથે તાળી ના વાગતી હોય તો એક સ્ત્રી છે, એ ખરેખર પવિત્ર છે. એ સ્ત્રી પોતાની જાતને એકલી ખરાબ બનાવી શકતી નથી. હે ગ્રામજનો, હે મુખી, હું તમને કહું છું કે એ સ્ત્રીને ખરાબ બનવા માટે પોતે સ્વયં એકલી જવાબદાર નથી. તો એ સ્ત્રીને ખરાબ બનાવવા માટે, એ સ્ત્રીને ગણિકા બનાવવા માટે, એ સ્ત્રીને કુલજા બનાવવા માટે, એ સ્ત્રીને નીચે બનાવવા માટે ક્યાંક ને ક્યાંક આ સમાજની અંદર અહીં ઉપસ્થિત સફેદ વસ્ત્રની અંદર હસતા ચહેરે, કોમળ ભાવે, નિર્દોષતાનો ઢોંગ કરનાર કેટલાય વ્યક્તિઓ આની અંદર હશે. આ ગામના જ લોકો હશે જે સ્ત્રીને નીચે બનાવેલી છે. આખું ગામ ચકિત થઈ જાય છે. મુખી પણ શોભ અનુભવે છે કે તથાગત, તમારી વાત તો સાચી છે. તથાગત કહે છે કે જગતની અંદર આ જ દુઃખનું કારણ છે. હે ગ્રામજનો, આપણે અનેક પ્રકારના દુર્ગુણો કરીએ છીએ, આપણે અનેક પ્રકારના પાપો કરીએ છીએ, અનેક પ્રકારના ખરાબ કાર્યો કરીએ છીએ. આપણા પાપને આપણે ક્યારેય જોતા જ નથી, આપણા દુર્ગુણને, આપણી કમીઓને આપણે ક્યારેય જોતા જ નથી. આપણી કમીઓ, આપણા દુર્ગુણો ને કારણે પણ બીજો વ્યક્તિ દુર્ગુણ બનેલો હોય છે, દુર્જન બનેલો હોય છે, ખરાબ બનેલો હોય છે, એ ક્યારેક વિચારતા નથી. પણ આપણે તો સફેદ વસ્ત્રની અંદર એવો ઢોંગ કરીએ છીએ કે હું શ્રેષ્ઠ છું, હું પવિત્ર છું, પેલો વ્યક્તિ ખરાબ છે. તો કે હે ગ્રામજનો, હે મુખી, એ સ્ત્રી ખરાબ છે, એને માટે એકલી જવાબદાર નથી. ક્યાંક ને ક્યાંક આ ગામના તમામ લોકો એના માટે જવાબદાર છે. અને ગ્રામ લોકો આ વાણી સાંભળી અને મોહિત થઈ જાય છે અને તથાગત બુદ્ધના ચરણમાં પડી જાય છે. અને ગામ લોકોને કહે છે તથાગત બુદ્ધ કે આ દુનિયાની અંદર, આ જગતની અંદર કોઈ ખરાબ નથી. ક્યાંક ને ક્યાંક વાતાવરણ, ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ ને કારણે વ્યક્તિ ખરાબ બનેલો હોય છે અને એને સુધારવો એ જ મારો ધર્મ છે, એ જ મારો માર્ગ છે.
આખું ગામ આનંદિત થઈ જાય છે, મુખી પણ આનંદિત થઈ જાય છે. અને તથાગત બુદ્ધને કહે છે કે હે તથાગત, આપની આજ્ઞા હોય તો અમે પણ પેલી સ્ત્રીના ઝૂંપડે આવીએ તમારી સાથે ભિક્ષા લેવા. અને આખું ગામ પેલી ગણિકા જે સ્ત્રી હતી એને ઘેરે ભિક્ષા લેવા માટે તથાગત બુદ્ધ, શંખ અને આખું ગામ વાજતે ગાતે ગણિકાને ઘેરે જાય છે. અને ગણિકા પણ આનંદિત ચકિત થઈ જાય છે, ખુશ થઈ જાય છે. ઓહો, આખું ગામ, જે ગામ એની ટીકા કરતા હતા, એની ધૂણા કરતા હતા, આજે તથાગતને કારણે ગણિકા જોઈ અને ગણિકાની અંદર પણ પરિવર્તન આવી જાય છે. ઓહો, કે જે ગામ મારી ધૂણા કરતા હતા, જે મારી ટીકા કરતા હતા, મારો ચહેરો જોવું એ પણ એ દિવસને ખરાબ માનતા હતા, આજે એ અમારા સામે વંદન કરે છે, મારી સામે વંદન કરે છે. ઓહો, તથાગત મહાકારુણી નો કેટલો પ્રતાપ છે. ને કહેવાય છે કે એ સ્ત્રી ની અંદર જે દુર્ગુણો હતા, પરિસ્થિતિને કારણે એ જે ગણિકા બની હતી એની અંદર બદલાવ આવી જાય છે અને એ સ્ત્રી શ્રેષ્ઠ બને છે. ઇતિહાસની અંદર એક ઘટના બને કે સ્ત્રી શ્રેષ્ઠ બને છે. તો કહેવાનો ભાવ કે તથાગત બુદ્ધ મહાકારુણીનો ધમ એ માનવ કલ્યાણકારી છે. જગતની અંદર અનેક પ્રકારના દુષ્ટો છે, અનેક પ્રકારના ગુંડાઓ છે, અનેક પ્રકારના વ્યભિચારો છે, અમુક પ્રકારના વ્યસનો છે, એ દુઃખ આપે છે. પણ એ દુઃખને દૂર કરવા માટે તથાગત બુદ્ધનો મહાન ધમ છે. અને તથાગત બુદ્ધે તો એમના કાળની અંદર અનેક બહારવટિયાઓ, અનેક ગુંડાઓ, અંગુલીમાર સહિત અનેક રાક્ષસી વૃત્તિના માણસો ની અંદર સુધાર લાવવાનો પ્રયત્ન કર્યો છે. એને હણવાનો પ્રયત્ન નહીં, એને નાશ કરવાનો નહીં. તો કોઈ પણ રાક્ષસી વૃત્તિ વાળો, કોઈ પણ નીચ માણસ એ જન્મથી નીચ હોતો નથી. ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ, વાતાવરણ ને કારણે એની અંદર એક દુઃખની પીડાઓ પેદા થઈ હોય છે. અને એને મુક્ત કરવા માટે તથાગત બુદ્ધે આપણે ધમ આપેલો છે. અને એવો ધમ કે અનુભવજન્ય, અનુભવ દ્વારા તથાગત બુદ્ધે કીધું છે, હું કહું છું એ જ સત્ય છે, હું જે રસ્તા ઉપર ચાલુ છું એ જ રસ્તો સાચો છે, એ હું નથી કહેતો. હું મારી મધુર વાણી દ્વારા તમારા કાન સુધી શબ્દો પહોંચાડું છું, હું તમને રસ્તો બતાવું છું, પણ તમે તમારા અનુભવ દ્વારા એ રસ્તા ઉપર ચાલો અને પછી તમે અનુભવો કે ખરેખર આ રસ્તો તો કલ્યાણનો છે. તો જ મારા રસ્તા ઉપર ચાલો, તો જ મારા ધમ ઉપર ચાલો. મારા ધમનું કાર્ય છે માનવ કલ્યાણ, દુઃખ દૂર કરવાનું. તો આવી સુંદર મજાની જે એક જાતક કથા સમાન વાર્તા રૂપે મેં આજે મારી દેશના અહીં રજૂ કરી છે, મૌલિક રીતે રજૂ કરી છે. ક્યાંક ભાષાકીય સત્યો હશે, ક્યાંક ત્રુટીઓ હશે, પણ એક પ્રયત્ન કરેલો છે મૌલિક રીતે રજૂ કરવાનો. આપ સર્વે ઉપાસક ઉપાસિકાઓએ મને ધ્યાનથી સાંભળ્યો એ બદલ સર્વને ફરીવાર હું સાધુવાદ વંદન કરું છું.